મહારાજ એક વખત જેતલપુરમાં પધારેલા. જેતલપુર અમદાવાદ પાસે આવ્યું ને, તે બાયુ દેવ સરોવર છે ને એમાં બધા પાણી ભરવા ગયેલા. તે પાણીના બેડા ભરીને પણ જ્યારે ભરવા જતા ને સામેથી સંતો આવતા ને, તે ઘણાને મહિમા ન હોય, ઘણા મહિમા હોય. સંતો આવે તો એક કોઈ આઘા ખસી જાય, રસ્તો આપે, પગે લાગે, આઘે રહ્યા. અને આ બાયુ તો એમને હાલાઈ ગયા કે લે એ તો સાધુ યાદ હશે પડખે થઈને, એમાં હું. એટલે મહારાજને આ ગમ્યું નહીં કે આ બાયુ એ સંતોને એક વાર ખસી જઈને રસ્તો આપ્યો નહીં. એટલે મહારાજ છે ને આમ હામાં આવેલા. બાયુ ત્રણ બેડા લે, તમને ખબર, ગોળી, એની ઉપર હાંડો, એની ઉપર ગાગર ને એક ગાગર કાખમાં, 4 બેડા આમ હાથમાં 4 વાસણ લીધા ભરીને અને ડગબગ મૂકીને હાલ્યા આવે. થોડાક અભિમાની હશે. તે મહારાજ કે હે બાયુ કે આટલી બધી તમારી પ્રેક્ટિસ શું કે આ તમે 4 બેડા 4 ઓલા દેગડા લીધા છે, 3 માથે અને એક કાખમાં, તેમને ડગમગ મૂકીને હાલ્યા આવો છો, તે તમારા પડે નહીં. ત્યારે આ બાયુ વળી એવો ટ્રોંગમાં જવાબ દીધો કે સ્વામિનારાયણ અમારા બેડા ન પડ્યો. હા, એક પણ 3 મૂક્યા છે માથે પડે નહીં. તો કે ના, એ સીતાજીની આજ્ઞાથી અમારા બેડા હનુમાનજી પકડી રાખે. આવો જવાબ દીધો. લે, સીતાજીની આજ્ઞાથી હનુમાનજી છે ને અમારા બેડા પકડી રાખે ને. એ વખતે કંઈ તાંબા પિત્તળની હેંડી અત્યારે જેવી નહોતી, માટીના હોય. એ જમાનામાં માટીના વાસણ હતા ને, એ ગટકુડું મોટું ને એની ઉપર એમ 3 લીધેલા ને એક હાથમાં. અમારે તો સીતાજી આજ્ઞા કરે ને હનુમાનજી આવીને માથે બેડા પકડી રાખે, એટલે એકે બેડું પડે નહીં. એમ કરીને બાયુ લટક મટક, બાયુ બોલા સૂતા હાથે બેડા એમને ડગમગને હાલવા માંડ્યા. તે એમાં ભગવાને જે આમ હામી દ્રષ્ટિ કરીને બધાને માથે લહેરીને ભફો ભય બધાને પડી ગયા. તે બધાના ફૂટી ગયા, માટીનો ફૂટી જાય. મહારાજ કે એ બાયુ લ્યો, હનુમાનજીએ પૂંછડું ફેર્યું. હનુમાનજીએ પૂંછડું ફેરવું. કહેતી હતું ને કે અમારા હનુમાનજી બેડા પકડી રાખે. ક્યાં ગયા તમારા હનુમાનજી? તે બાયુ બિચાર્યું શરમાઈ ગયું, વી ગયું કે આપણે સ્વામિનારાયણ ટ્રોંગમાં જવાબ આપ્યો ને. ખરેખર બીજી ડાયું હોય ને મેલકર, બાયુ બધી જાય છે ને 2-3 ડાયું હોય, 2-3 દોઢ ડાયું હોય ને 2-3 ડાયું હોય. એ કે છે ને બાયુ તમને ખબર પડે નહીં, આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય, એને આપણે જવાબ હાથ જોડીને પગે લાગવું જોઈએ, વ્યવસ્થિત જવાબ દેવો જોઈએ. પ્રભુ કે તમારી કૃપા, નકર બેડા પર આ માટલા પર માટલું કેમ રહે. અને આપણે તો હનુમાનજી સુધી પહોંચી ગયું તે બધા. આવા જેતલપુરના બાયુને મહારાજે આવો ચમત્કાર બતાવ્યો.